હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે રાજેન્દ્ર અને આજે આપણે વાત કરવાની છે આ કંપનીમાં કેમ આગ લાગી. ચાલો તમને દેખાડું ફેરથી. ચાલો આપણે પહેલેથી બ્લોગ ચાલુ કરી દીધો છે. આવું કંઈક વાતાવરણ છે ને આપણે આ ઘરમાં ફેરવી દીધા છે પૂરા હોળે હોળ ને આપણે નીકળી ગયા છે. હવે તમને આ દેખાડવાનું છે ફૂલ કેટલું મસ્ત લાગે છે. જોઈ લો, કમેન્ટ કરી દેજો આ શું કહેવાય, આ ફૂલનું નામ. પછી આપણે આ ગેરંટી બેસી જશે. ગેરંટી આપણે હવે ચલાડશું ને હવે આપણે પાઇપો બોર દઈએ. આ છે જીતું. આ જો આવી રીતે લંગર પોરવી દીધું ને ચાલો આપણે પાઇપ બોર્ડ દઈએ. જો કે આવી રીતે બોર્ડે છે પાઇપ. મિત્રો આ પછી કાઢ નાખ્યું લંગર કાઢી દીધું એટલે પછી આપણે છે ને પાછા બીજી પાઇપો બોળીએ. છેલ્લો છે એટલે વાતાવરણ કેવું છે. આ છે મેં. ચાલો તમને દેખાડું. આ નાની એવી માછલીઓ છે ને તેડે એવી છે એટલે તમને દેખાડું. નકર દેખાતી નથી. કોક સમય દેખાય છે. આપણે ખાવાનું રાખીએ પણ કોક સમય જ ખાય છે. ગમે તો ખાય એવું હોય છે. મમરા લાખે છે, કંઈક ગાંઠિયા લાખીએ એવું લાખીએ છે આપણે. જો આયરી માછલી કેવી દેખાય છે. આ વધારે છે તો 15 પણ દેખાય આટલી છે, 4-5 એવી. મિત્રો પછી જોઈ લો આ નજારો કેટલો મસ્ત લાગે છે. અમને બહુ પ્યારો લાગે છે પણ તમને ખબર નહીં. હવે આપણે પાવર બંધ કરવા જઈશું. હવે પાવર આ 4 બંગડી છે જોઈ લો. અહીં આપણે ઘરમાં ફેરવીએ છીએ. મજૂરી પડે છે ને આ ઘોડો છે. ઘોડો પડતો નહીં વહેલા. આ પાડી દીધો છે ને હવે આપણે પેટી બંધ કરી દઈએ. પેટી બંધ કરીને પછી આપણને લાઈક કરી દેજો તમે. લાઈક કરી પછી આપણે છપરી જેવા લુગડા પહેરીને હવે આપણે જઈએ પાણીનો બોટલ લઈ લઈએ. એટલે પછી ચાલો લઈ લઈએ આપણે બોટલ. આપણે પછી બોટલ લઈને નીકળી ગયા ઘર તરફ. ઘરે બોટલ રાખી દીધો છે ને અમારી મમ્મી 12 વર્ષે રાખી દીધો છે ને આપણે જ્યાં રૂમ પર આવીને પછી ધાબા પર જોયું તો આ ખટારો ફસાઈ ગયો હતો પણ નીકળી ગયો છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. હવે આપણે મોબાઈલ પર શું એવું કરશું. પછી હમણાં આપણે વિડીયો જોતા હતા એટલે પછી ને આવી રીલ આવી ગઈ ને આપણને છે ને યુવરાજ ટી શર્ટ બદલવા કીધું છે એટલે આપણે બદલી કાઢી છે ટી શર્ટ. જો આ રીલ આવી ગઈ. एलपीजी से भरा टैंकर आग का एक विशाल गोला बन गया। टोल प्लाजा पे मौजूद लोगों को भागने तक का मौका नहीं मिला। देखते ही देखते चारों तरफ आग, धमाके और चीख पुकार में बच गई। आखिर ऐसा क्या हुआ कि टोल प्लाजा को तबाही में बदल दिया? आइए इस पूरी પછી આપણે રીલ જોઈને સાંજ પડી જાય એટલે સાંજે છે ને આપણે પછી ગાડી ભરવા આવી જા. આ 4 પાઇપ પહેર્યા છે ને પછી આપણે ઉતરવાની કોશિશ કરીએ છીએ પણ ઉતરતા આવડતું નહીં. પછી છે ને આપણે ધીમા કરીને ઉતરી જઈએ ને આ છે ને આપણે ગાડી ભરી દીધી છે. પછી આપણે બારી દરવાજા બંધ કરી દીધા. પછી આપણે ઉતરી ગયા. હવે આપણે બાંધશું નાડું. જો નાડું આપણે કેવી રીતે રાખીએ.